મીઠા લીમડાના પાનનો પાવડર બનાવીએ તો મારા ઘરે મીઠો લીમડો વાવ્યો છે અને હું દર અઠવાડિયે ખાટી છાશ અથવા તો મલાઈની છાશ પીવડાવું છું, જેથી પાન ખૂબ જ સારા રહે અને જીવાત પણ પડે નહીં અને સુગંધ પણ સારી રહે। તો અહીં મેં મીઠા લીમડાના પાનને તોડી લીધા છે। હવે એને હું 3 થી 4 પાણીથી સરસ રીતે ધોઈ લઈશ। ધોયા બાદ એને ઘરે જ સૂકવી દેવાના છે। પહેલાં આ રીતે સૂકવીશું, પછી કાપડમાં સૂકવી અને 3 થી 4 દિવસ સુધી ઘરમાં રાખી અને ફરી એક દિવસ આપણે એને તડકામાં સૂકવીશું। ત્યારબાદ એને આપણે આ રીતે મિક્સી જારમાં લઈ અને સરસ મજાનો પાવડર બનાવી લઈશું। જો આપ ઈચ્છો તો આ પાવડરને ચાળીને પણ ઉપયોગમાં લઈ શકો છો અને એમનેમ પણ ઉપયોગમાં લઈ શકો છો। આ પાવડર ખાવાથી આપણે વાળને ખૂબ જ સરસ રીતે સ્વસ્થ રાખી શકીએ છીએ, વાળને કાળા રાખી શકીએ છીએ, ત્વચા પણ સારી રહે છે। આ પાવડરને આપણે એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું। આ પાવડરનો ઉપયોગ આપણે દાળ, શાક, વડા, મુઠિયા, થેપલા, હાંડવો, ભજીયા દરેકમાં કરી શકીએ છીએ। આ પાવડર ભોજનમાં નાખવાથી કલર બદલાતો નથી ભોજનનો અને સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે। તો હવે જ્યારે બાળકો હોય કે મોટા આખા લીમડાના પાનને ખાવાનો ઇનકાર કરે ત્યારે આ પાવડર બનાવી એરટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીજમાં રાખી દો। ફ્રીજમાં આ પાવડર 5 થી 7 મહિના સુધી સહેજ પણ ખરાબ થતો નથી। તો આવા બીજા વિડીયો સાથે ફરીથી મળીશું। જય શ્રી કૃષ્ણ।